જય શ્રી કતરમાં સીતારામ। જો 8 વાગ્યા મેં હે ને હવાનું મોટું મોટું કામ કરી લીધું અને શા કરી દીધું તે બધે બાર દીએ ને આજ છે ગણેશ ચોથ ગણપતિ બાપાને લાડુ વંચો કરવાનો હોય તો મારા તરફથી તમને બધાને ગણેશ ચોથની હાર્દિક શુભકામના અને અટાણમાં હે ને મુહૂર્ત છે 9:30 વાગ્યાનું 9:30 વાગ્યા લગનનું તે 9:30 વાગ્યા લગનમાં કરવાનું હોય તેમ કાંઈ રોહડો સાફ કરી નાખવાના તો પછી લાડુઓના રોહડામાં રંધાય ને ચૂલો લીપે આજ ગણપતિ બાપાને લાડવો કરવાનો હોય તે પછી કર્યું ને બીજું કામ પછી કર્યું જો કે આખો દી કામ તો આપણે ડૂકે નહીં પહેલા ભગવાનનું કરી લેવા ગણપતિ બાપાને દી હે તેવા હાટું ગણેશ ચોથ થાય તો આજ ધૂમધામેથી ઉજવે બધાય તો हम लाडो कर लिए गणपति बाबा નું ऐसे થોડુંક મોટું મોટું કામ હે કરના પેલા હું રોહડો સાફ કરી નાખા પોતું સુકાઈ જાય રોહડમ એવા હાટું તો રોહડમ પોતું કરી નાખા સા મેં પી લીધો અને બીજા બધા બાર પીએ સા ને આલે સા પીવાનું હાલો સા પીવા સાનું ફોર્મેસી કાર્ડ ભર્યું એટલે આખો તો જો કે ન પીવું જોઈએ એક અડારી જાય મેં રોહડામ પોતું કરી લીધું ને મોટું મોટું ફરી વાલા થોડોક ટાઈમ હે ને એવા હાટું ફરિયાનું કામ નીકળે જાય પછી મૂડ થઈ જાય ને તો ફરી નો વારે કે ખો નીકળે ને પાંદડા ઉઠતા જાય એવા હાટું ફરી વાલા ચા ને ભયડે લોટ લીધો ઘઉંનો અને એમાં નાખ્યું ઘીનું મૂળ ગણપતિને લાડવા હાટું ભયડે લોટનો લાડવો કરીએ ને મૂંજફૂઈ કરે ઘીનું મૂળ નાખે ને પછી આપણે રોટલીનો લોટ બાંધીએ ને એમના જ બાંધવાનું થોડોક ઢીલો રખાય ને કારણ રોટલો કરીને અમે સોડાવીએ ને તે રોટલો ન થાય મૂંજફૂઈ લોટ બાંધે ને ત્યાં લગણું બીજા ફૂલ ને ઉતાર લે પછી આમ પાણી નાખે ને લોટ બાંધી મેં ને આ તીનનો થાળો લઈ લીધો ને આમાં ઉતારવા અમારે ફૂલ જો અમારે ફૂલ હે ને કરેના જાસૂદના ચંપાના એ જ ફૂલ હું ઉતારી પેલા ઓલ્ડર મકાની જાસૂદના ફૂલ ને નાથી ઉતારતી આવ્યા ત્યાં લેલા લગન થોડા થોડા બધા ફૂલ લેલા પછી ગણપતિને પૂજા કરીને તાર ચડાવવા એમાં જ લાડવો કરે ને ત્યાં લગન ફૂલ ઉતારલા ને બીજું જે જોઈએ ને એ બધી સામગ્રી ભેગી કરી નાખી ટાઈમે થઈ જાય નવમાં થોડી ઘણી જ વારી હે જાસૂદ હે અટણમાં બહુ ન ખીલે તડકો થાય ને પછી વધારે ખીલે ફૂલડા તે અટણ જે ખીલા હે ને એ ફૂલડા ઉતારલા આ હે પા તૂટે ગલ હે આ જો જને ખીલું આ હે ત્યાંની લેલા આમાં ફૂલમાં લખે પછી ખીલા ને જો ઝીણા ઝીણા થોડોક તડકો થાય ને તો ખીલે હા હે ને એ કરણ હે ધોરી અમારે ડેલાને બહાર થોડાક કરણ આ ધોરા ફૂલ ઉતારલા આ કરણમાંથી પછી થોડાક સંપાના ઉતારલા સફેદ ને હે ને આ જાસૂદના ફૂલમાં જાસૂદ મને થાય ત્યાં જાસૂદના ફૂલ ને આ પાંદડા એ બહુ સરસ લેવા બે ફૂલ ને પાંદડા આસો પલાવના પાંદડા હે એ ફૂલડા મારા ઉતરે ગયા ને મૂંજફી લાડવો કરે ને આવું જા મૂંજફી હે ને બીજો રોટલો કર્યો હાથેથી રોટલા કરે ને પછી છોડાવે જા એક સળે લોટ બાંધ્યો તો ભયડા લોટનો ને આ રીતના આ સાસા રોટલા કરીને તો સળી જાય વહેલા ને અમારે એક નારિયેળ જોઈએ તે નારિયેળ એમ જોઈએ ઉતરે ને તો પાકલ નારિયેળ જોઈએ એમાં બી પાકલ હોય ને તો હાલે કે એક બે રિક્ષાવાળા આવ્યા હતા ને તે ઉતારા કરતા હતી કેશોમાં નારિયેળ ઉતારા ગામ કે કેશોમાં એક નારિયેળ જોઈએ હતા કે જોવો તા હોય તો નારિયેળ તે હું એ કરે જાય મંજફૂએ જે લાડવા કરે તે કે રોટલા કરે ને પછી ફૂકો કરવા લાગી ત્યાં લગનમાં તું બધું ભેગું કરી લેતી હું ભેગું કરે ને કેશો હોય ને ઉતારવા ગાતી હું પછી હા કરે નારિયેળ ચડે ને તો પાકલ મારી પાકલ અહીંયા તો હાલ છે
એને પૂગીને તો કે શું હવે હમણાં ઓલી તો એક જ જોઈએ તે વાર ન લાગે ચડ્યો ને ચડાઈ ગયો ફરી રોટલા કરી લીધા અને હવે ને ભૂકો કરે ભરેલા લોટના રોટલા સોડવે તાવડી મમ સોડવીએ તે ભૂકો કરે પછી એમાં નાખ્યું ગળ ને ઘી ને પછી લાડુ વારી તો ભૂકો થઈ જાય ને મેં બધું તૈયાર કરી લીધું ભૂકો થઈ જાય પછી લાડુ વાળી ગળ ઘી નાખે ને જો હે ને આમાં ગળ નાખી દે તો ભૂકો થાય ગોતી ને ઘી નાખીએ મેં આ બધી તૈયાર કરી લીધી ને મંજુભાઈ લાડવા વારે શીશા જોઈએ ને એ બધું અમે આ રીતના કરીએ હું આગળ દેખાડી આગળ બધી સામગ્રી જોઈએ જો હું જે રીતે ગણપતિ બાપાની શોધના દી અમે કરીએ ને લાડુઓની માં આ બધી સામગ્રી મેં કરી લીધી ભેગી ને મંજુભાઈ લાડુ વારે અને જો આ લાડવા કરે જો હે ને મેં બધું લઈ લીધું લાડવા ત્યાં ભેગા ને ગણપતિની પૂજા કરી લઈએ પેલા ગોમૂત્ર ત્યાં લીપી બાજુ જ્યાં રાખવો નહીં ના એ મારા ગણપતિ બાપા મોરયા મારા ગણપતિ બાપા મોરયા લાવા રીતિ સીધી ને સાથ રે ગણપતિ બાપા મોરયા લાવા રીતિ સીધી ને સાથ રે ગણપતિ બાપા મોરયા મારા ગણપતિ બાપા મોરયા મારા ગણપતિ બાપા મોરયા सब गाइए हरि बोल हरि बोल हरि बोल हरि बोल पापा भक्तो केरा विघ्न हरे बापा भक्तो केरा विघ्न हरे बापा पूरे सौनी आश्रे गणपति बापा मोरिया बापा पूरे सौनी आश्रे गणपति बापा मोरिया गणपति बापा मोरिया मारा गणपति बापा मोरिया पूजता प्रसन्न थाए बापा पूजता प्रसन्न थाए बापा सकल सुधारे आज रे गणपति बापा मोरिया बापा सकल सुधारे काज रे गणपति बापा मोरिया मारा गणपति बापा मोरिया मारा गणपति बापा मोरिया हलमल हलमल हारे रे देव धुंडाळा
ગણપતિની પૂજા કરી લીધી ને આમાં હે સ્નાન કરાવ્યું હતું ને ગણપતિનું એ પાણી તે વાણી પીપરે રેડવા જાય હું ઓલી કોરમાં પીપરો હે ને ના તો હે ને મને પાણી રેડતી આવ્યા અને અમે ગણેશ ચોથ એવી રીતના ઉજવીએ લાડવાને એવી રીતના બનાવીએ તમે બધાય કીજો તમે કેવી રીતના ગણેશ ચોથ ઉજવો અને કેવી રીતના ગણપતિનું બધું કરો અમારે હાહુને એવી રીતના કરતા હતી પછી હું પણ એવી રીતના જ કરા ને લાડવા અમે પહેલાંથી એવી રીતના બનાવીએ અમારા આઈજી હાહુ એ બનાવતા મારે હાહુ એ કહેતા આઈજી હાહુ કે અમુક મોટા હાહુ કે તો એવી રીતના અમે બનાવીએ વરમદી ગણેશ ચોથને હતું ને તમને ગણપતિ બાપાનો લાડવાનો અને પૂજાનો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં કહેજો ને આ પીપળો હતી હું ને આ પાણી રેડતા જ ગણપતિ બાપાને સ્નાન કરાવ્યું હતું ને એ પાણી ને દહીં ને દૂધ ને તો ગણપતિનું બધું થઈ ગયું ને અમારું થોડુંક કામ છે એવું બધું કરલા ગણપતિ બાપાને પછી દીવો અમે રાખીએ અખંડ એમાં ઘી નાખ્યું ને ધ્યાન રાખ્યું ત્યાં હે પીપરો હતી હું પાણી રેડતા ને જો આ હે પીપરો ત્યાં થળમાં પાણી રેડવાનું હોય ધ્રોકળ ને હે રેડી લીધા પાણી દહીં ને દૂધ ને જે હોય ને એ પાણી રેડી દીધું હતી કેળાની પ્રસાદી બધાને દીધા ને પહેલાં હે ને હું અમારી ગાય હે ને સોનકો પેલા એની પહેલાં લાડુ દે પછી બધાની કેળાની પ્રસાદી દે જો ગણપતિ બાપાને ફ્રૂટ આપણી ગમે એ ધરે હગીએ જો આપણા પાસે હોય ને એ ને કેળા કહે કે ગણપતિને વાલા હોય કહેતા કે કેળામાં ગણપતિને વાલા હોય લાડુ અને કેળાથી અમારી પાસે કેળા હતો તમે કેળા થયા ને હું ગાયની લાડુ દેતી આમાં ને પછી બધાની કેળાની પ્રસાદી દે ને પછી બીજું કામ કરી નાનું લાડવા દેવા આવ્યું કે પહેલાં સોન કપિલાને દેતા ને તો બીજા બધાની લાડવાની પ્રસાદી દેવા એવા હાટ જ્યાં હે સોન કપિલા જોવાની 12:30 પૂણો થયો મેં લુગડા ધોવા લીધા અને થોડુંક બીજું કામ હતું એ કરી લીધું ને મારે હાવની રોટલા કરી દીધા બાજરાના શાકને રોટલા અને અડદનું શાક હતું આજ એ અમે બપોરા કરી લીધા ને મારા વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો એ ને કોમેન્ટ પર તમે બધાએ બહુ સારી કરો તે અમને વિડીયો બનાવવાની ગમે મજા આવે વિડીયો બનાવવાની ને બને એટલો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો